સીતારામ. કષ્ટભંજન દેવ મંદિર સાળંગપુર મંદિરની આ બધી ભેંસો છે ગૌશાળાની. આ બધી ભેંસો વિડીયોમાં તમે જુઓ, ઓરિજિનલ જાફરાબાદી બ્રીડની બધી ભેંસો છે. આ જો આ ભેંસનો તમે સિંગનો પટ્ટો જો, એની ગોળાઈ, એનું માથું, ઓરિજિનલ જાફરાબાદી બ્રીડ. આ બધી ભેંસો બાંધે એમાં નીચે પેવર બ્લોક નાખેલા છે, એટલે ગંદકીનો તો કાંઈ પ્રશ્ન જ નથી. ભેંસો બાંધવાની જગ્યા ઉપર ચોખ્ખાઈ છે પૂરેપૂરી. અને બધી ભેંસો જાફરાબાદી, બધી મોટી ભેંસો. જો આ ભેંસ છે ને, એનો સિંગ તમે જોઈ લ્યો, એનું માથું. આ બુલ છે જાફરાબાદી. સાળંગપુર મંદિરની આ ગૌશાળા છે, ત્યાંની ભેંસો છે આ બધી. આ બધી ભેંસોનું બ્રીડ છે ને, એને પોતે નાનપણથી જ તૈયાર કરેલું હોય તો જ આ રીતની બધી ભેંસોનું બ્રીડ થાય. બાકી તમે બજારમાંથી એક એક ભેંસ વેચાતી લઈને કરો તો આ વસ્તુ શક્ય જ નથી. તમારે નાનેથી જ આને મોટા કરીને પોતાનું ટૂંકમાં બ્રીડ તૈયાર કરવું પડે. પણ ગમે એવી ભેંસો હોય, નીચે પાકું હોય ને એટલે ભેંસોને બેસવામાં તો થોડી અગવડતા રહે જ. કાચા તળિયા જેવું ભેંસોને મજા ન આવે પાકા તળિયામાં, પણ આ તો ચોખ્ખાઈના લીધે બધા આ વ્યવસ્થા કરતા હોય. આ જાફરાબાદી બુલ છે, આજી નાનો બુલ છે. આ પાછળ વાળો છે, આમાં ઉછેર કેન્દ્ર આ લોકો કરતા છે પાડા પાડીઓનું. એટલે ટૂંકમાં જ કે આ લોકો આ ઉછેર કેન્દ્ર કરી અને આ બધી મોટી ભેંસો એને નાનપણથી જ મોટી કરેલી હોય. બધી ભેંસો ઊંચાઈમાં પૂરી, બધી એક સરખી જ લાગે. જો આ ભેંસ જોવાનું સિંગ જો, પણ આ ભેંસો શું છે, બાર આમ ટૂંકમાં ચરિયાણમાં કે એમાં ક્યાંય જાતી ના હોય ને, એટલા માટે અંદર ને અંદર રૂમમાં ભેંસો ચામડી તમે જુઓ લાલ થઈ ગઈ. ટૂંકમાં રખડતી ભેંસો હોય ને એમાં આ પ્રશ્ન ન હોય. આ બધાની ચામડી લાલ થઈ ગઈ, પછી પાકું તળિયું નીચે હોય ને એટલે ગોઠણ એમાં થોડો ખોજો બતાવે. એના ગોઠણ આમ ફૂલી ગયા હોય ને એવું લાગે, કારણ કે બેસવામાં એને એટલું બધું અનુકૂળ ન રહે. બાકી ઘાસચારો ને નીણ ને એ બધું પૂરતા પ્રમાણમાં આખી ગમાણ ભરેલી છે. આ જૂની ગૌશાળા છે, અમે તો અત્યારે આ જૂની ગૌશાળામાં આવ્યા છીએ. નવી ગૌશાળા તો આમ પાછળ છે, એ જોઈ નથી એમાં કઈ રીતની સિસ્ટમ હોય. પણ આ નવી ગૌશાળા બનાવી છે, એમાં લગભગ ઓટો પાણીની સિસ્ટમ એ લોકોએ કરેલી છે, બહુ ખ્યાલ નથી મને. આમાં ઓટો પાણીની સિસ્ટમ નથી, એટલે આ લોકો ટૂંકમાં છોડીને બહાર પાતા છે, અથવા તો અંદર ને અંદર પાણી પાઈ લેતા છે. પણ જે ઓટો પાણી સિસ્ટમ હોય ને એ બહુ સારામાં સારી વસ્તુ છે. ભેંસને જ્યારે પાણી પીવું હોય ને ત્યારે પાણી પી શકે. આમાં તો એનો ટાઈમ હોય ત્યારે જ તેને પાણી પીવું